મિત્રો, આ અમારી સિદ્ધાર્થ બંગલોઝ સોસાયટી છે. બરોડાની બિગેસ્ટ મોટામાં મોટી સોસાયટી એટલે સિદ્ધાર્થ બંગલોઝ. અને એની બાજુમાં એક આવેલી છે આ રિધમ હોસ્પિટલ. તે બી સારામાં સારી હોસ્પિટલ છે. મિત્રો, હવે હું મારી સોસાયટીના દર્શન કરાવીશ. ધ્યાનથી તમે જોજો સોસાયટી અમારી કેટલી સુંદર છે. અમારા બજરંગબલી છે. મિત્રો, આ સિદ્ધાર્થ વાટિકા છે. હજી અમારો એક ભાગ છે. હવે મિત્રો, અમારી ગલીઓ જો કેટલી મોટી મોટી સોસાયટીની ગલી છે. એમાં વૃક્ષો વાવેલા છે. કેટલું સુંદર લાગે છે. સોસાયટીમાં કુલ 36 ગલી છે. અને એમાં વૃક્ષો કેટલા મસ્ત આવેલા છે. આ જો અમારી આંખોને ઠંડક આપે એવી ગલીઓ છે. એકદમ શાંત વાતાવરણ છે એનું. ખરેખર જે લોકો અહીંયા રહેવા આવ્યા લોકો આનંદથી રહે છે. એકબીજાના દુઃખ દર્દ બી આ સોસાયટીમાં આરામથી લોકો વેચી લે છે. અમુક તો હોય બે ચાર કામ હોય ત્યાં ઢેરવાળો હોય, પણ સોસાયટી એટલી સુંદર છે. અહીંના પ્રમુખ, મંત્રી, કમિટી મેમ્બરો બી સારા છે. સોસાયટીમાં બિલ્ડરે જે અમને પ્લેસ આપી છે, બિલ્ડરનો બી ખૂબ ખૂબ આભાર. મિત્રો, અહીંયા અમારું ક્લબ હાઉસ આવેલું છે અંદર. તે તમે ધ્યાનથી જુઓ. ક્લબ હાઉસ બી ઘણું મોટું છે મિત્રો અમારું. આ અમારી બહેનો ચાલી રહી છે મિત્રો રોડ પર. આ જો અમારી ગલીઓ જો કેટલી સુંદર છે. મિત્રો, આ મકાનો જો 2 કરોડના મકાનો છે મિત્રો. સારા સારા મકાનો બાંધેલા છે લોકોએ અહીંયા. અને લોકો ભાઈચારાથી અહીંયા રહે છે. બધા આનંદથી રહે છે મિત્રો. મારા ખ્યાલ મુજબ તો બરોડામાં મિત્રો આનાથી મોટી કોઈ સોસાયટી હોય નહીં. આટલી સુંદર થાય નહીં, આટલી સ્વચ્છ હોય નહીં. મિત્રો, આ અમારી સોસાયટીનું ગૌરવ છે મિત્રો. બતાવું છું તમને આગળ. તમે ધ્યાનથી જોજો મિત્રો. ઘણો આનંદ થશે તમને મિત્રો. આ અમારા દૂધવાળા ભાઈ છે, ગોપાલભાઈ મિત્રો. આ અમારું શોપિંગ સેન્ટર છે મિત્રો. એમાં દુકાનો ધમધમે છે, ધમધમાઈને મિત્રો. હવે તમને અમારું સોસાયટીનું ગૌરવ બતાવું મિત્રો. આ એન્ટાર્કટિકા છે અમારી સોસાયટીનું મિત્રો. મોટું મકાન છે મિત્રો અમારી સોસાયટીનું. આ બહુ સરસ બનાવેલું છે અંદરથી મિત્રો આ મકાન. મિત્રો, આ અમારું મંદિર છે. બહુ સુંદર મંદિર આ મને બિલ્ડરે બનાવી આપ્યું છે. જયેશભાઈનો આમાં ખૂબ ખૂબ આભાર. બિપિનભાઈ, આપણે જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો. મંદિર છે, સુંદર મંદિર છે મિત્રો. હવે મિત્રો, અમે જઈ રહ્યા છીએ અમારા મેરેજ હોલમાં. મેરેજ હોલ અમારો મિત્રો ઘણો જ મોટો છે. આગળ ગાર્ડન બી બહુ સરસ બિલ્ડર અમને આપેલ છે.
બિલ્ડરના જેટલા અમે આભાર માનીએ એટલો ઓછો છે મિત્રો. મિત્રો હવે અમે ચિલ્ડ્રન પાર્કમાં જઈ રહ્યા છે. અમારું ચિલ્ડ્રન પાર્ક તમને બતાવીએ મિત્રો. જે બિલ્ડરે અમને આપેલું છે મિત્રો, અમારા બિલ્ડર બહુ જ સારા હતા જેમને અમને ઘણું આપ્યું છે મિત્રો. આ અમારું ચિલ્ડ્રન ગાર્ડન છે. આપણે અહીંયા એક ભાઈનું મકાન થઈ રહ્યું છે એટલે થોડું સામાન પડ્યો છે. બાળકોને રમવા માટે સારું એવું ચિલ્ડ્રન પાર્ક બનાવ્યું છે મિત્રો. હવે અમારો ટુર્નામેન્ટ ચાલુ થાય છે મિત્રો. અહીંયાથી એની ગલીઓ બી જુઓ કેટલી મોટી મોટી છે મિત્રો. ઘણો તમને આનંદ થશે. મિત્રો આ અમારા અંકલ છે જેમના ડોગીને ફરવા લઈ જાય છે. મિત્રો જુઓ ગલીઓ કેટલી મોટી મોટી છે મિત્રો. આ અમારા વડીલો છે જે વોકિંગ કરવા નીકળ્યા છે સવારે સવારે. મિત્રો જુઓ કેટલી સુંદર ગલીઓ દેખાય છે મિત્રો. આનંદ આનંદ થાય છે. આવું વાતાવરણ, રમણીય વાતાવરણ અહીંના રહેવાસીઓને બહુ નસીબથી મળ્યું છે મિત્રો. ઘણું સુંદર છે મિત્રો. આ દ્રશ્ય બધા જે હું તમને બતાવી રહ્યો છું મારા માધ્યમથી, મારા કેમેરાના માધ્યમથી મિત્રો. મિત્રો જોવા કેટલું સુંદર છે મિત્રો. મિત્રો જો અમારા કચરાની ગાડી આવી ગઈ છે સોસાયટીમાં. લોકો આનંદથી એમાં કચરો નાખે છે અને સોસાયટીને સ્વચ્છ રાખે છે મિત્રો. અમારા એક ડોગી બેઠા છે રોડ પર મિત્રો. આ દરેક ગલી જો મિત્રો અમારી કેટલી સુંદર છે. અમારી સોસાયટીનો એન્ડ છે મિત્રો અને સોસાયટીની છેલ્લી ગલી છે મિત્રો. આ છેલ્લી ગલી છે મિત્રો. એમાં બી જો વૃક્ષો કેટલા સુંદર છે, મજાના છે, રમણીય છે મિત્રો. હવે આ વિડીયો મારો અહીંયા પૂરો કરું છું મિત્રો. જય માતાજી.